નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો ઘણા લાંબા સમયથી એટલે કે છેલ્લા એક દાયકાથી 10 વર્ષથી જેની રાહ જોવાઈ રહી હતી તે રેવન્યુ તલાટી એટલે કે મહેસૂલી તલાટી વર્ગ 3ની ભરતી ગઈકાલે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા બહાર પાડી દેવામાં આવી છે। જાહેરાત ક્રમાંક 301/2025-26 મહેસૂલી તલાટી વર્ગ 3ની કુલ 2390 જગ્યાઓ 2389 જગ્યાઓ માટે સરકાર દ્વારા આવેદનપત્રો ઓનલાઈન મંગાવવામાં આવ્યા છે। આજના વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ કે મહેસૂલી તલાટીની 2389 જગ્યાઓ માટે કોણ અરજી કરી શકશે, ક્યાં સુધીમાં અરજી કરાશે મિત્રો, શું હશે શૈક્ષણિક લાયકાત, અલગ અલગ જિલ્લાઓમાં કેટલી આ તલાટીની જગ્યાઓ ખાલી છે, સાથે જ મિત્રો પગાર ધોરણ શું મળશે અને પરીક્ષા પદ્ધતિ કેવી હશે, તમામ માહિતી સાથે આજના વિડીયોમાં આપણે ઉપલબ્ધ છીએ। તો રેવન્યુ તલાટીની ભરતીની રાહ જોઈ રહેલા ઉમેદવારો આનંદો, કારણ કે સરકાર દ્વારા આ રેવન્યુ તલાટીની ભરતી ગઈકાલે જાહેર કરી દેવામાં આવી છે। તો જાણીએ વિડીયોમાં વિગતવાર કે તમામ જે ભરતી છે તે પ્રક્રિયાની સંપૂર્ણ વિગતવાર માહિતી આજના વિડીયોમાં આપણે જાણીએ। તો વિડીયોના અંત સુધી બન્યા રહો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા સરકારી ભરતીઓના ન્યૂઝ તમને અમારા ચેનલના પ્લેટફોર્મ પરથી સરળતાથી ઉપલબ્ધ થઈ જાય। તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા મહેસૂલ વિભાગના નિયંત્રણ હેઠળની કલેક્ટર કચેરી હસ્તકની મહેસૂલી તલાટી એટલે કે રેવન્યુ તલાટી વર્ગ 3 સંવર્ગની કુલ 2389 જગ્યાઓ સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતીથી ભરવા માટે ની પ્રક્રિયામાં પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી ઓજસ વેબસાઇટ મારફત ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવે છે। આ માટે ઉમેદવારોએ ojas.gujarat.gov.in વેબસાઇટ પર 26/5/2025 બપોરે 14 કલાકથી 10/6/2025 રાત્રિના 11:59 કલાક દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે। અરજી કરવા માટે વિગતવાર સૂચનાઓ સહિત જાહેરાતમાં જે છે તે પ્રસિદ્ધ કરવામાં આવી છે। અરજીની ભરતી પ્રક્રિયા અંગેની તમામ માહિતી જે છે તે અવારનવાર gssb.gujarat.gov.in પર જઈને મિત્રો ઉમેદવારોએ જોતું રહેવું પડશે અને ઓનલાઈન અરજી કરતી વખતે ઉમેદવારોએ પોતાની શૈક્ષણિક લાયકાત, વય, જાતિ તેમજ અન્ય લાયકાતના બધા જ અસલ પ્રમાણપત્રો પોતાની પાસે જ રાખવાના રહેશે અને અરજીપત્રકમાં જે તે પ્રમાણપત્રોમાં દર્શાવ્યા મુજબની જરૂરી વિગતો ભરવાની રહેશે। આમ પોતાના બધા જ પ્રમાણપત્રો જેવા કે શૈક્ષણિક લાયકાત, વય, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, કેટેગરી જે મિત્રો જાતિનો દાખલો, દિવ્યાંગ, માજી સૈનિક જે લાગુ પડતું હોય તેના પ્રમાણપત્રો સાથે રાખી અને મિત્રો તમારે સાચી વિગતો ભરવાની રહેશે। જો ખોટી વિગત ભરવામાં આવશે તો અરજીપત્રક રદ ગણવામાં આવશે। વાત કરીએ જિલ્લા વાઇઝ અલગ અલગ જગ્યાઓ, તો મિત્રો અમદાવાદમાં 113, અમરેલી 76, અરવલ્લી 74, આણંદ 77, કચ્છ 109, ખેડા 76, ગાંધીનગર 13, ગીર સોમનાથ 48, છોટાઉદેપુર 135, જામનગર 60, જુનાગઢ 52, ડાંગ 43, દાહોદ 85, તાપી 63, દેવભૂમિ દ્વારકામાં 20, નર્મદા 59, નવસારી 52, પંચમહાલ 94, પાટણ 48, પોરબંદર 36, બનાસકાંઠા 110, બોટાદ 27, ભરૂચ 104, ભાવનગર 84, મહીસાગર 70, મહેસાણા 33, રાજકોટ મોરબીમાં 57, રાજકોટમાં 98, વડોદરામાં 105, વલસાડ 75, સાબરકાંઠા 81, સુરેન્દ્રનગરમાં 85, સુરતમાં 127 સહિત કુલ 2389 જગ્યાઓ માટે જે છે તે મિત્રો આ ભરતી પ્રક્રિયા યોજાવા જઈ રહી છે। વાત કરીશું મિત્રો ભરતી પ્રક્રિયામાં જગ્યાની વધઘટ જે છે તે શક્યતા રહેલી હોય, જગ્યાઓમાં વધારો તથા ઘટાડો થઈ શકે છે। જે મિત્રો વાત કરીએ તો અલગ અલગ જે કેટેગરી છે તેની વાત કરીએ તો કેટેગરી પ્રમાણે જે અલગ અલગ જગ્યાઓ છે તેમાં નાગરિકત્વ તો ભારતનો મૂળ નાગરિક હોય તે મિત્રો અને ગુજરાતમાં રહેતો હોય તે ઉમેદવાર મિત્રો આના માટે અરજી કરી શકશે। વયમર્યાદાની વાત કરીએ તો તારીખ 10/6/2025ના રોજ જે છે તે કટ ઓફ ડેટ ગણવામાં આવશે, જેની ઉમેદવારે ઓછામાં ઓછા 20 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષ પૂર્ણ કરેલા હોવા જોઈએ। તદુપરાંત સરકારના નીતિ નિયમ મુજબ અલગ અલગ કેટેગરી પ્રમાણે ઉંમરમાં છૂટછાટ મળવાપાત્ર છે, જેમાં સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારોને 5 વર્ષ, અનામત કેટેગરીના પુરુષોને 5 વર્ષ, અનામત કેટેગરીના મહિલા ઉમેદવારોને 5 + 5 = 10 વર્ષ એટલે કે મહત્તમ 45 વર્ષની મર્યાદા, સામાન્ય કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા પુરુષ ઉમેદવારોને 10 વર્ષ મહત્તમ 45 વર્ષની મર્યાદા અને સામાન્ય કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા મહિલા ઉમેદવારોને 10 + 5 = 15 વર્ષ અને મહત્તમ 45 વર્ષની મર્યાદામાં ઉમેદવારોને છૂટછાટ મળવા પાત્ર થશે। અનામત કેટેગરીના દિવ્યાંગ પુરુષ ઉમેદવારોને 15 વર્ષ, અનામત કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા મહિલા ઉમેદવારોને 20 વર્ષ પણ મહત્તમ 45 વર્ષની મર્યાદામાં જ મિત્રો માજી સૈનિકોને ઉપરના તેઓએ બનાવી ફરજના સમયગાળા ઉપરાંત 3 વર્ષની છૂટછાટ મળવા પાત્ર રહેશે। અનામત વર્ગોના ઉમેદવારો જો બિન અનામત જગ્યા માટે અરજી કરશે તો આવા ઉમેદવારોને વયમર્યાદામાં છૂટછાટ મળશે નહીં। મિત્રો જે રીતે આપણે વાત કરી તે પ્રમાણે છૂટછાટ મળશે। પગાર ધોરણની વાત કરીએ તો નાણાં વિભાગના જે જૂના ફિક્સ પગારના જે પરિપત્રો છે અલગ અલગ વર્ષ 2006થી લઈ અને વર્ષ 2023 સુધીના તે પ્રમાણે પ્રથમ 5 વર્ષ માટે 26,000 રૂપિયાના માસિક ફિક્સ પગારથી નિમણૂક આપવામાં આવશે અને ઉક્ત ઠરાવના અન્ય તમામ લાભો મળવાપાત્ર થશે। ત્યારબાદ મિત્રો 5 વર્ષની સેવા પૂર્ણ થયા બાદ 7મા પગાર પંચ અંતર્ગત 5200થી 20,500 1900ના ગ્રેડ પે પ્રમાણે જે છે તે સરકારી કર્મચારીના જેમ પગાર ધોરણ મળવા પાત્ર થશે। શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર ભારતમાં સ્થાપિત
રાજ્ય અથવા કેન્દ્ર અધિનિયમથી હેઠળની સ્થપાયેલી અથવા સંસ્થાપિત યુનિવર્સિટીઓ પૈકી કોઈપણ એક યુનિવર્સિટી અથવા તે રીતે માન્ય થયેલી અન્ય કોઈપણ શૈક્ષણિક સંસ્થામાંથી અથવા યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન અધિનિયમ 1956ની કલમ 3 હેઠળ ડીમ્ડ યુનિવર્સિટી તરીકે જાહેર થયેલ બીજી કોઈપણ શૈક્ષણિક સંસ્થામાંથી મેળવેલ સ્નાતકની પદવી ધરાવતો હોવો જોઈએ અથવા સરકારે માન્ય કરેલ તેની સમકક્ષ લાયકાત ધરાવતો હોવો જોઈએ. વધુમાં મહેસૂલ વિભાગના તારીખ 22/5/2025ના જાહેરનામામાં પ્રસિદ્ધ કરેલી પરીક્ષા નિયમોની જોગવાઈ મુજબ જે છે તે મિત્રો ફાઇનલ પરીક્ષા જેમણે બેચલર ડિગ્રી માટેની ફાઇનલ પરીક્ષા આપી હોય તેવા ઉમેદવારો પણ મિત્રો જે છે તેઓ અરજી કરી શકશે. એટલે કે જે લોકો સ્નાતકની ભરતીની મિત્રો પરીક્ષા હમણાં આપી છે ગયા વર્ષે અને રિઝલ્ટ નથી આવ્યું તેવા ઉમેદવારો પણ મિત્રો આ કર્મચારીઓને જે છે તે મિત્રો આ ભરતી માટે ફોર્મ ભરી શકશે. તદુપરાંત મિત્રો કોમ્પ્યુટરની પાયાની જાણકારી અને ગુજરાતી અને હિન્દી ભાષામાં પૂરતું મિત્રો નોલેજ હોવું જોઈએ. ઉપર દર્શાવેલી શૈક્ષણિક લાયકાતના મુદ્દામાં અરજીપત્રક સમાવેશ કરવામાં આવશે, પરંતુ આખરી પસંદગી સમયે ભરતી નિયમોમાં દર્શાવેલ શૈક્ષણિક લાયકાતની તમામ જોગવાઈઓ ધ્યાને લેવામાં આવશે. ઉમેદવાર ભરતી નિયમોમાં દર્શાવેલ શૈક્ષણિક લાયકાતની તમામ વિગતો ધ્યાને લઈને જ ઉક્ત જાહેરાત માટે અરજીપત્રકો ભરવાની રહેશે. આ જાહેરાત માટે કોઈપણ જાતનું અર્થઘટન કરવાનું રહેશે નહીં. વાત કરીએ મિત્રો અલગ અલગ જે જાતિઓ છે તેમને કયા કયા પ્રકારના ફોર્મ ભરવાના છે તેની વાત કરીએ. સાથે જ હવે આગળ વાત કરીએ કે મિત્રો કોમ્પ્યુટરની જાણકારી જે સરકાર દ્વારા જે છે કરવાની છે અરજીપત્રક કરવાની વાત કરીએ તો અરજી 26/5/2025થી લઈ અને 10/6/2025 સુધી કરવાની રહેશે. અરજી ફીની વાત કરીએ તો મહેસૂલ વિભાગના 22/5/2025ના જાહેરાત ક્રમાંકના જે છે તે નિયમ મુજબ હવેથી જે છે તે તમામ ઉમેદવારોને ફોર્મ પરીક્ષા ફી ભરવાની છે, જેમાં પ્રાથમિક કસોટી માટે બિન અનામત વર્ગ એટલે કે જનરલ કેટેગરીના ઉમેદવારોને ₹500 અને તે સિવાય તમામ કેટેગરીના મહિલા, ઓબીસી, SC ST અનામત વર્ગ અને દિવ્યાંગ અને એક્સ સર્વિસમેને ₹400 ફીસ ભરવાની છે. મિત્રો તમામ ઉમેદવારો કે જેઓ પરીક્ષા આપશે તેમને મિત્રો પરીક્ષા ફી રિફંડ કરવામાં આવશે, પણ તેના માટે તમારે ઓછામાં ઓછા પરીક્ષામાં 40% માર્ક્સ લાવવાના રહેશે. એટલે કે પ્રિલિમ પરીક્ષા જે 200 માર્ક્સની છે તેમાંથી તમારે 80 માર્ક્સ લાવવાના રહેશે. જો તમે 80 માર્ક્સ લાવશો તો તમને ₹400 અથવા ₹500 તમે જે ફી ભરી હશે તે રિફંડ મળશે. મેન્સ પરીક્ષા માટે જે કર્મચારી ઉમેદવારોએ કોઈપણ જાતની ફીસ ભરવાની નથી. મિત્રો વાત કરીશું મિત્રો હવે પરીક્ષાની જે પ્રાથમિક કસોટીની, તો પ્રાથમિક કસોટી જે છે તે મિત્રો MCQ આધારિત રહેશે, જેમાં 3 કલાકમાં 200 માર્ક્સની પરીક્ષા લેવામાં આવશે, જેમાં ગુજરાતી 20 માર્ક્સ, અંગ્રેજી 20 માર્ક્સ, પોલિટિક્સ એટલે કે મિત્રો રાજકારણ, પબ્લિક એડમિનિસ્ટ્રેશન અને અર્થશાસ્ત્ર 30 માર્ક્સ, હિસ્ટ્રી, જિયોગ્રાફી અને કલ્ચરલ હેરિટેજ 30 માર્ક્સ, પર્યાવરણ, સાયન્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી 30 માર્ક્સ, કરંટ અફેર્સ એટલે કે મિત્રો હાલનું જે મિત્રો કરંટ અફેર્સ 30 માર્ક્સ અને મેથ્સ અને રીઝનિંગ 40 માર્ક્સ, આમ કુલ 200 માર્કનું પેપર રહેશે, જેમાં મિત્રો તમામ ઉમેદવારોએ પાસ થવા માટે ઓછામાં ઓછા 80 માર્ક્સ લાવવા ફરજિયાત છે, એટલે કે 40% ગુણ લાવવા ફરજિયાત છે. મિત્રો MCQ આધારિત આ પ્રાથમિક કસોટી જે છે તે મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન આધારિત OMR આધારિત પદ્ધતિ CBRT પદ્ધતિથી લેવામાં આવશે, જેનો વિગતવાર અભ્યાસક્રમ મંડળ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. મિત્રો આ પરીક્ષાનું માધ્યમ અંગ્રેજી સિવાયના તમામ વિષયો માટે ગુજરાતી રહેશે, જેમાં 200 માર્કના પેપરમાં દરેક પ્રશ્નથી 1 ગુણ મળશે અને પરીક્ષાનો સમયગાળો 3 કલાક એટલે કે 180 મિનિટનો રહેશે. તમામ ઉમેદવારોએ 4 વિકલ્પો હશે, જેમાંથી તમારે 4 વિકલ્પોમાંથી કોઈ પણ સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. ખોટા જવાબો દીઠ 0.25 માર્ક્સ કપાશે, પરંતુ તમે જવાબ આપવા ઈચ્છતા ન હોય તો ટીક કરશો તો કોઈપણ જાતનો મિત્રો નેગેટિવ માર્કિંગ નહીં થાય. ઉમેદવારોએ તમામ પ્રશ્નોના જવાબ ફરજિયાત આપવાના રહેશે. સાથે જ મિત્રો પ્રાથમિક કસોટીની ફક્ત સ્ક્રીનિંગ ટેસ્ટ માટે છે. પ્રાથમિક કસોટીમાં ઉમેદવારે મેળવેલ ગુણને આખરી પસંદગી માટે ધ્યાન લેવામાં નહીં આવે. વાત કરીએ મિત્રો ઉમેદવારોની જે પ્રાથમિક કસોટી છે તેમાં 40% માર્ક્સ તમામ ઉમેદવારો લાવવાની છે. પ્રાથમિક પરીક્ષા અને અંતે મુખ્ય પરીક્ષા માટે લાયક ઠરેલ ઉમેદવારોની મેરિટ્સના આધારે જાહેરાતના દર્શાવ્યા જગ્યાના 5 ગણા ઉમેદવારોને મુખ્ય પરીક્ષા માટે બીજા તબક્કા માટે બોલાવવામાં આવશે. એટલે કે લગભગ મિત્રો 12,500 જેટલા ઉમેદવારોને બીજી પરીક્ષા માટે બોલાવવામાં આવશે. એટલે ખૂબ જ આ ટફ જે છે તે મિત્રો આ પરીક્ષા લેવાનું આયોજન ગૌણ સેવા પસંદગી મંડળે કર્યું છે. મુખ્ય પરીક્ષાની વાત કરીએ તો પ્રથમ તબક્કાની પરીક્ષા બાદ મહેસૂલ વિભાગના જે પરિપત્ર મુજબ એપેન્ડિક્સ C અને D મુજબ મુખ્ય પરીક્ષા લેવામાં આવશે. મુખ્ય પરીક્ષામાં 3 પેપર લેવામાં આવશે, જેમાં 3 કલાકનું 100 માર્કનું ગુજરાતી પેપર, 100 માર્કનું અંગ્રેજીનું પેપર અને 150 માર્કનું સામાન્ય જે કહી શકાય તેનું મિત્રો પેપર જનરલ સ્ટડીઝનું રાખવામાં આવ્યું છે. તો મિત્રો આ રીતે જે છે તે મહેસૂલી તલાટીની ભરતી બહાર પડી ગઈ છે, જેમાં 2389 જગ્યાઓ માટે ટૂંક સમયમાં મિત્રો આપ સૌએ અરજી કરવાની રહેશે. જય હિન્દ.